ખાસ કરીને આઈટી કંપનીઓ જુઓ આપણે જ્યારે 2024ની શરૂઆત થઈ ત્યારે થોડાક અહીંયા એ બાબતે સ્કેપ્ટિકલ હતા કે અહીંયા પરિણામો સારા નથી આવી રહ્યા. Q3 Q4 આપણને Q2 Q3 આ બે એવા ક્વાર્ટર રહ્યા કે જ્યાં આગળ પરિણામો થોડા સુધરતા આપણને જોવા મળ્યા છે. ત્યારબાદ આપણને એક સારી એવી ખરીદદારી પણ આવતી જોવા મળી, પરંતુ ફરી પાછું જ્યારથી આ ટેરિફ વોરની એક શરૂઆત થઈ છે એને લઈને થોડી હવે ચિંતાઓ વધી રહી છે. અને આમ પણ ટેકનોલોજી શેર્સની અંદર ગ્લોબલી પણ એક સારી એવી ફ્રેન્ઝી આપણે જોઈ લીધી છે. લાગે છે અહીંયા જે પ્રકારનો ઘટાડો આવી રહ્યો છે દરેક ઘટાડે સારા આઈટી સ્ટોક્સ પર અત્યારે નજર રાખવી જોઈએ. નહીં, મારા હિસાબે થોડું આઈ થિંક વેટ એન્ડ વોચ કરવું પડશે, કારણ કે આઈ થિંક જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પેટર્ન ડિસાઇડ થશે આ ક્વાર્ટરમાં, અને આટલા માટે આઈ થિંક જે આ ક્વાર્ટરના પરિણામો આવશે આ બહુ ક્રિટિકલ રહેવાના છે કે એન્વાયરમેન્ટ કેવી છે, માઇક્રો એસ્પેક્ટ્સ કેવા છે, પ્રાઇસિંગ કેવી રીતે છે, આ બધા એસ્પેક્ટ્સ પર આપણે વધારે ક્લેરિટી આવશે. And at the same time, I think the global majors, I think couple of large IT companies have deferred their salary hikes to August. So I think there is some element of uncertainty because of the delay in salary hikes. Is there some element ki order book ma, pricing ma, kai issues જોવા મળી રહ્યા છે some global major IT companies માટે, which might also get played out in the first half of the overall sector as well, અને earnings ને લીધે પણ. તો I think આ બેઉ factors છે that is probably going to create some element of headwind for the sector. તો થોડું વેટ એન્ડ વોચ કરવું, યથાવત નહીં કરવા સેક્ટરમાં જવા માટે. ઓબ્વિયસલી આઈ થિંક જે રિટર્ન્સ આપ્યા છે સ્પેસિફિકલી મિડ કેપ આઈટી સ્ટોક્સ have given stellar returns, fabulous returns આપ્યા છે નીરજભાઈ. તો ક્યાં ના ક્યાં આઈ થિંક વેલ્યુએશન્સ પણ અને જે લેટ સ્ટેજ બેસિસ છે જેવી રીતે અમે જોઈએ છે માર્કેટ્સ વિથ ઇન્ડિયામાં એ પણ બહુ એવિડન્ટ હતું. અને આટલા માટે મારી સામે થોડું વેટ એન્ડ વોચ કરો. લેટ્સ સી હાઉ Q4 numbers are getting played. તો ખાસ કરીને આઈટી સ્ટોક્સ પર અત્યારે એક આ સલાહ બનતી દેખાઈ રહી છે. હજી પણ થોડો ઘણો વેટ એન્ડ વોચ કરો. અહીંયા જે પ્રકારે ડિસ્ક્રિશનરી સ્પેન્ડના આંકડા આવશે કદાચ આપણને અહીંયા એક ઘટાડો વધતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ આજના દિવસ પર